હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ 8 શેરિંગ ઇઝ કેરિંગ વિશે ભણીશું. શેરિંગ મીનિંગ્સ વહેંચવું અને કેરિંગ મીનિંગ્સ કાળજી લેવી. તો ચાલો આપણે પહેલા આ પોએમ જોઈએ. લર્ન ટુ શેર. લર્ન મીનિંગ્સ શીખવું, શેર મીનિંગ્સ વહેંચતા. તો વહેંચતા શીખો. લર્ન ટુ શેર. ગીવ યોર સ્માઇલ. તમારી સ્માઇલ હાસ્ય આપો. ટુ કેર ફ્રોમ અ માઇલ. અને દૂરથી પણ કાળજી રાખો. શેર યોર ફૂડ. તમારું ખાવાનું વહેંચો. એન્ડ શેર યોર જોય. તમારો આનંદ પણ બીજા સાથે વહેંચો. કેર ફોર ફ્રેન્ડ્સ. તમારા ફ્રેન્ડ્સની કાળજી લો. એન્ડ બી હેલ્પિંગ હેન્ડ્સ. અને મદદરૂપ હાથ બનો. બી લાઇક અ સન. એટલે કે સૂર્ય જેવા બનો. ટુ કેર ફોર એવરીવન. એવરીવન મીનિંગ્સ દરેક. તો દરેક જણની કાળજી લો. કેર લાઇક અ અર્થ. એટલે કે પૃથ્વી જેવી કાળજી રાખો. ટુ મેક યોર લાઈફ વર્થ. ને તમારી લાઈફને જિંદગીને સફળ બનાવો. બી લાઇક યોર મોમ એન્ડ કીપ ગોઈંગ ઓન. તમારી મમ્મી જેવા બનો અને હંમેશા વ્યસ્ત રહો. બી લાઇક યોર ડેડ. ફીલ ઓલવેઝ ગ્લેડ. તમારા પિતાજી જેવા બનો જે હંમેશા ખુશ અને પ્રસન્નજી રહે છે. 2. શેરિંગ ઇઝ કેરિંગ. વહેંચવું એ એક કાળજી લેવી છે. ધેર વોઝ અ સ્મોલ વિલેજ. એક નાનું ગામ હતું. અ કાઇન્ડ હાર્ટેડ મેન મોહનભાઈ લીવ્ડ ધેર. દયાળુ મોહનભાઈ ત્યાં રહેતા હતા. મોહનભાઈ લવ્ડ ચિલ્ડ્રન. મોહનભાઈ બાળકોને પ્રેમ કરતા હતા. એન્ડ બિલીવ ઇન ધ પાવર ઓફ સ્ટોરી ટેલિંગ. અને વાર્તા કથનમાં વિશ્વાસ રાખતા હતા. એવરી ઇવનિંગ children from the village gathered around him to listen to his wonderful stories. એટલે કે દરેક સાંજે બાળકો તેમને ઘેરી વળતા હતા. ટુ લિસન ટુ હિઝ વન્ડરફુલ સ્ટોરી. એટલે કે તેમની અદ્ભુત વાર્તાઓ સાંભળવા માટે ચારે બાજુ તેમને બાળકો ઘેરી વળતા હતા. વન ડે મોહનભાઈ began to tell a story about a greedy rabbit. એક દિવસ મોહનભાઈએ વાર્તા કહેવાનું શરૂ કર્યું. અબાઉટ અ ગ્રીડી રેબિટ. એટલે કે લાલચુ સસલા. હી સેડ ટુ ધ ચિલ્ડ્રન. તેમણે બાળકોને કહ્યું, વન્સ ધેર વોઝ અ રેબિટ. એક સસલું હતું. નેમ્ડ રાજુ. તેનું નામ રાજુ હતું. હુ ઓલવેઝ વોન્ટ મોર. તેને હંમેશા વધારે ને વધારે જોઈતું હતું. હી નેવર શેર્ડ હિઝ ફૂડ વિથ અધર્સ. તે ક્યારેય બીજા લોકો સાથે તેનું ફૂડ વહેંચતો ન હતો. એન્ડ વોઝ નેવર સેટિસ્ફાઈડ. અને તેને ક્યારેય સંતોષ થતો ન હતો. વન ડે રાજુ ફાઉન્ડ અ મેજિકલ કેરોટ ધેટ કુડ ગ્રેન્ટ એની વિશ. એક દિવસ રાજુને એક જાદુઈ ગાજર મળ્યું. મેજિકલ મિનિંગ જાદુઈ ગાજર મળ્યું. ધેટ કુડ ગ્રાન્ટ એની વિશ. તે કોઈ પણ તેની ઈચ્છા પૂરી કરી શકે તેવું ગાજર હતું. Excitedly, he wished for a huge carrot garden to keep all the carrots for himself. એટલે ઉત્તેજિત થઈને તેને એક ઈચ્છા માંગી કે huge carrot garden to keep all the carrots for himself. કે મોટું એક ગાજરનો બગીચો તેને પોતાની માટે હોય. His wish come true and the garden was filled with carrots. તેની ઈચ્છા પૂરી થઈ અને બગીચો ગાજરથી ભરાઈ ગયો. બટ soon. પણ જલ્દી રાજુને ખ્યાલ આવ્યો that he couldn't eat all the carrot by himself. તે પોતાની જાતે આટલા બધા ગાજર ખાઈ શકશે નહીં. He felt lonely and sad. તે એકલો થઈ ગયો અને દુઃખી થઈ ગયો. Lonely meanings એકલો. One day he saw the squirrels. એક દિવસ તેને ખિસકોલીઓને જોઈ. His friends. જે તેની મિત્ર હતી. Looking hungry. તે ભૂખી દેખાતી હતી.
Raju realized that he had been selfish, so decided to share his carrot with them. રાજુને ખ્યાલ આવ્યો કે તે સેલ્ફિશ મીનિંગ સ્વાર્થી બન્યો હતો, તેથી તેણે નક્કી કર્યું કે આ બધા ગાજર તેમની સાથે તે વહેંચશે. રાજુ શેર્ડ હિઝ કેરોટ્સ. તે બધા ગાજર વહેંચે છે. હી નોટિસ હાઉ હેપી ઇટ મેડ એવરીવન. તેણે નોટિસ કર્યું કે બધા કેટલા ખુશ છે. હી લર્ન ધ જોય ઓફ ગિવિંગ એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ. તેણે શીખ્યું કે વહેંચવાનું કેટલું મહત્ત્વ છે અને વહેંચવાથી કેટલો આનંદ આવે છે તે તેને શીખવા મળ્યું. ફ્રોમ ધેટ ડે રાજુ બીકેમ અ કાઇન્ડ એન્ડ જનરસ રેબિટ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ લવ હિમ ડિયરલી. તે દિવસથી રાજુ કાઇન્ડ મીનિંગ્સ દયાળુ અને ઉદાર સસલું બન્યો. એન્ડ હિઝ ફ્રેન્ડ્સ લવ હિમ ડિયરલી. અને તેના મિત્રો તેને દિલથી પ્રેમ કરવા લાગ્યા. મોહનભાઈ એન્ડેડ ધ સ્ટોરી બાય સેઇંગ. મોહનભાઈ વાર્તા પૂરી કરતા બોલ્યા, ચિલ્ડ્રન બાળકો, રિમેમ્બર મીનિંગ્સ યાદ રાખો, ધેટ શેરિંગ બ્રિંગ્સ હેપીનેસ વહેંચવાથી ખુશી મળે છે, એન્ડ કાઇન્ડનેસ ઇટ મેક્સ ફ્રેન્ડશીપ સ્ટ્રોંગર અને દયાભાવના આપણી ફ્રેન્ડશીપને મજબૂત બનાવે છે. ઓલવેઝ બી લાઇક રાજુ. હંમેશા રાજુ જેવા બનો. એન્ડ યોર હાર્ટ્સ વિલ બી ફિલ્ડ વિથ જોય. તમારું હૃદય ખુશીઓથી ભરાઈ જશે. They went home with the moral of the story in their hearts. તો તે લોકો તેમના ઘરે ગયા આ વાર્તાના બોધ સાથે, ટુ રેડી ટુ એપ્લાય ઇટ ધેર ઓન લાઈફ. તેમની પોતાની જિંદગીમાં એપ્લાય કરવાની તૈયારી સાથે તે લોકો ઘરે ગયા. ફ્રેન્ડ્સ, આ સ્ટોરી તમને પસંદ આવી તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. બાય બાય. થેન્ક યુ.